मैं मस्तान बाबा दरगाह कमेटी पे आई हूँ। आयुष्मान कार्ड और आवक दाखिले का कैंप हुआ था ने, तो हमारा आयुष्मान कार्ड बन गए है, तो वो लेने के लिए आई हूँ। पहले आप ये बोर्ड को ध्यान से पढ़िए। ये बोर्ड पे लिखा है बड़ौदा मुस्लिम डॉक्टर्स एसोसिएशंस और या मस्तान बाबा दरगाह कमेटी, चर्चा बाद में। मैं आपसे एक रिक्वेस्ट करना चाहता हूं, वो हर कमेटी, वो हर मुस्लिम जमात, पंच वकफ, मुस्लिम चैरिटेबल ट्रस्ट, वेलफेयर ट्रस्ट, उनसे एक रिक्वेस्ट है मेरी कि आप ऐसे काम शुरू करें जो काम से मुस्लिम समाज का भला हो और ज़रूरतमंदों को राहत और मदद पहुंच सके। अब चर्चा मुस्लिम डॉक्टर्स एसोसिएशंस और या मस्तान बाबा दरगाह कमेटी, या मस्तान बाबा दरगाह कमेटी का बेहतरीन काम, बेहतरीन खिदमत, या मस्तान बाबा दरगाह कमेटी ने मुस्लिम डॉक्टर्स एसोसिएशन के साथ मिलकर फ्री, बिल्कुल फ्री आयुष्मान कार्ड के लिए फ्री कैंप का आयोजन किया और वो आयोजन से कई ज़रूरतमंद लोगों को आयुष्मान कार्ड मिल गया। आपसे रिक्वेस्ट, आप भी ऐसे नेक काम करें, पैसों का सही इस्तेमाल, ज़रूरतमंदों को राहत और मदद। वीडियो पूरा देखें। आयुष्मान कार्ड અને આધાર કાર્ડના ફોર્મ 5/4 અમે અહીંયા મસ્તાન બાવા દરગાહ પર જૂની ગળીમાં ભરેલા અને એની અંદર 160 જેટલા અમે આવકના દાખલાના ફોર્મ ભરેલા અને આયુષ્માન કાર્ડના 70-75 જેવા ફોર્મ ભરેલા અને આજે આયુષ્માન કાર્ડ 16-17 દિવસમાં અમારા હાથમાં આવી ગયા છે ને આજે લોકોને બોલાવીને અમે એ લોકોને આયુષ્માન કાર્ડ એમના હાથમાં આપ્યા છે અને આ જે કાર્યક્રમ છે પૂરું એ વડોદરા શહેર મુસ્લિમ ડૉક્ટર એસોસિએશનના તરફથી હતું અને સુલેમાનભાઈ મહેમાણ સહયોગમાં હતા અને મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી આ સહયોગમાં હતા અને આવી રીતના આવનારા દિવસોમાં પણ વિધવા સહાય ને એવા ઘણા જે સરકારના તરફથી જે લાભ મળે છે એવી અમારા વડોદરા શહેરવાસીઓને જે પ્રમાણે સરકારની સિસ્ટમ છે એ પ્રમાણે અમે અહીંથી ફોર્મ ભરીને આ સેવાઓ આપતા રહીશું અને આ સહાય જે એ લોકો યુઝ કરે જે કોઈ પણ બીમારીની અંદર તો એ ઓછામાં ઓછી 3 કરોડથી લઈને 7 કરોડ જેટલી આ સહાય પૂરી થાય। આજે 30-35 જેવા અમે કાર્ડ આપ્યા છે અને બીજા પણ લોકો આવે છે। અમે બીજી સંસ્થાઓને કે સરકારના તરફથી લોકો માટે બહુ સહાય હોય છે કે ઘણા લોકોને ખબર પણ નથી હોતી, ગરીબ વ્યક્તિ હોય છે, એ ભણેલા ગણેલા નથી હોતા, તો એમના સુધી સરકારની સહાય પહોંચતી નથી। તો અમારા વડોદરા શહેરમાં જે પણ આગેવાન હોય કે જે પણ આવા કામોમાં ખિદમત કરવા માંગતા હોય છે એ લોકોને આ પબ્લિક સુધી સહાય પહોંચાડવી જોઈએ। આપનો પરિચય? હાજી દસ્તગીર શેખ, ભોલુ બાપુ, ધાર્મિક સોની ને મસ્તાન બાવા દરગાહ કમિટીના ઘણા લોકો આવી રીતના સેવાની અંદર ઉપસ્થિત હોય છે। वीडियो आगे शेयर जरूर करें।